ભાઈ આપણા નિકોલ વિસ્તારમાં સૌથી પહેલીવાર મહારાષ્ટ્રીયન ઠેચા વડાપાઉં મળી જવાના છે, પ્યોર ઠેચા ચટણીવાળા. અને બધાને કહું છું કે ઓથેન્ટિક વડાપાઉંનો ટેસ્ટ લેવો હોય ને તો જરૂરથી મુલાકાત કરજો અહીંયા. અને હવે તો ચોમાસાની ઠંડક આવી એટલે ઠેચા વડાપાઉં અને ગાર્લિક વડાપાઉં તમે અહીંયાથી ટ્રાય કરી શકો છો. તો આ જગ્યાનું નામ છે શ્રી દ્વારકાધીશ વડાપાઉં, કે જેનું ગ્રાન્ડ ઓપનિંગ થઈ ગયું છે આપણા નિકોલ વિસ્તારમાં. અને બેસ્ટ ક્વોલિટીના વડાપાઉં તમને મળશે શુદ્ધ સિંગ તેલમાં. અને વડાપાઉંની વેરાયટીઝ એકદમ યુનિક છે કે જે નિકોલમાં તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળશે. ક્રિસ્પી ચીઝી વડાપાઉં, ઠેચા વડાપાઉં, ગાર્લિક વડાપાઉં, ઉલ્ટા વડાપાઉં, ચીઝ બસ્ટ વડાપાઉં અને ક્લાસિક વડાપાઉં, સિમ્પલ જે ઓથેન્ટિક આવે છે. તો પછી ઓથેન્ટિક મુંબઈ સ્ટાઇલના વડાપાઉં ખાવા હોય અને વડાપાઉંની વેરાયટીઝ ટ્રાય કરવી હોય તો ચોક્કસથી મુલાકાત લેજો. અને બધી જ વસ્તુ અમૂલની યુઝ કરવામાં આવે છે અહીંયા. અને જે લોકો તીખું ખાવાના શોખીન છે ને એ લોકો માટે પરફેક્ટ પ્લેસ છે આ. ઠેચા વડાપાઉં અને ગાર્લિક વડાપાઉં ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અને અહીંયાનો ટાઈમિંગ છે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી. અને લોકેશન છે ભક્તિ સર્કલ પાસે સૌરાષ્ટ્ર પટેલની સમાજની વાડીમાં છે બજરંગ ગાંઠિયા ભજીયાનું કેમ્પસ. ત્યાં પાછળની બાજુ તમને દેખાઈએ છે શ્રી દ્વારકાધીશ ઓથેન્ટિક મુંબઈ સ્ટાઇલ વડાપાઉં.